આજે એક એવા વિષય પર વાત કરવાની છે જે આપણા બધાના જીવનની દિશા બદલી શકે છે. આજે આપણે આપણા શરીરના સૌથી શક્તિશાળી અંગ એટલે કે આપણા સુપર કોમ્પ્યુટર, આપણા મગજ, આપણા બ્રેઇન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે કેટલાક લોકો જીવનમાં સતત સફળ થતા જાય છે અને જ્યારે કેટલાક લોકો તમામ પ્રયત્નો પછી પણ હાર કેમ માની લે છે? આનો જવાબ નસીબ નથી, પણ આપણા મગજની પ્રોગ્રામિંગમાં છુપાયેલો છે. વિજ્ઞાને હવે સાબિત કરી જ દીધું છે કે આપણા મગજમાં ન્યુરોપ્લાસ્ટિસિટી જેવી વસ્તુ છે, એટલે કે આપણું મગજ એક સરખું સ્થિર નથી રહેતું. આપણે જે રીતનો વિચાર કરીએ છીએ, જે રીતનું આપણે આપણા ઉપર વિચારો આપીએ છીએ, આદતના જોરે આપણે એ વિચારો કરતા હોઈએ છીએ, તો આપણા મગજના વિચારવાના ન્યુરોન્સના રસ્તા આપણે બદલી શકીએ છીએ, જેને ન્યુરલ પાથવે કહેવાય છે. એટલે કે આપણા વિચારના જે ન્યુરોન્સ કામ લાગે છે એમાં એક ન્યુરલ પાથવે બની જાય છે. આને જ આપણે બીજી રીતે કહીએ છીએ કે મગજને રિવાયર કરો, રિવાયર યોર બ્રેન, અથવા બીજી ભાષામાં સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરો. જો આપણે સતત ડર અને ચિંતા અને નિષ્ફળતા વિશે જ વિચારીશું તો આપણું મગજ હારવા માટે પ્રોગ્રામ થઈ જશે. પરંતુ જ્યારે આપણે આપણા મગજને એ શીખવી દઈએ કે તે માત્ર જીતવા માટે જ બન્યું છે, ત્યારે જ ચમત્કારો થવા લાગે છે. મગજને રિવાયર કરવા માટે આપણે કેટલાક નાના નાના પગલાં લેવા પડશે. જેમ કે આપણે ઘણી વખત એફર્મેશન સેન્ટેન્સ એવા બોલતા હોય છે, એ આપણા મગજને રિવાયર કરતા હોય છે, એટલે આપણા વિચારોની ભાષાને બદલવાની છે. સવારે ઉઠો ત્યાર પછી આપણે આપણી જાતને જો કહીએ કે હું આજના દિવસને શાનદાર બનાવીશ, તો મગજમાં શાનદાર બનાવીશ એ વિચારો પ્રોગ્રામની જેમ કામ કરશે. મારું મગજ તેજ છે એવું કહીએ, હું એક વિજેતા છું, તો આપણા સબકોન્શિયસ મનની અંદર હું એક વિજેતા છું અને મારું મગજ તેજ છે એ વસ્તુ અંદર અંકિત થશે અને સબકોન્શિયસ માઇન્ડ આ વાતને સાચી માની લેશે. બીજું, વિઝ્યુલાઇઝેશન. આપણે કલ્પના કરીએ, પણ સફળતાની કલ્પના કરીએ, સારી વસ્તુની કલ્પના કરીએ. કોઈ પણ કામ કરતાં પહેલાં આપણી જીતનો જો અનુભવ આપણે કરીએ આપણા મનની અંદર, દુનિયાના જેટલા પણ મહાન ખેલાડીઓ છે, મહાન એથ્લેટ્સ છે, એ મેદાનમાં ઉતરતા પહેલાં પોતાની જીતનું માનસિક રિહર્સલ, પૂર્વ અભ્યાસ કરે છે. શરૂઆત જ એ રીતે જુએ છે કે હું કઈ રીતે જીતી રહ્યો છું, હું શું કરું છું. આ બધું વિઝ્યુલાઇઝેશન જે શરૂ થતાં પહેલાં જ એ લોકોના જીવનનો એક એ લોકો ભાગ બનાવી દે છે. મેદાનમાં ઉતરતા પહેલાં જ ખેલાડી પોતાને જીતતો જુએ છે, એટલે એનો મગજ પણ એને જીતાડવા માટે કામ કરે છે. પાછું એની યોગ્ય દિનચર્યા, આપણું રૂટીન હોય એ પણ જરૂરી છે કે જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણે જાતને તણાવમાંથી દૂર કરીએ, આપણી જાતને તણાવ વગર કરીએ, અને સવારે જ્યારે ઉઠીએ ત્યારે મગજને ઓક્સિજનથી ભરપૂર કરીએ, એટલે સરસ વ્યવસ્થિત ઊંડા શ્વાસ લઈએ અને સાથે વ્યવસ્થિત પાણી પીએ. એટલે આપણે શરીરમાં, શરીર અને મનમાં, મગજમાં આપણે હાઇડ્રેશન આપણે આપીએ છીએ. એટલે હાઇડ્રેશનને બીજી રીતે શક્તિ મળે. હાઇડ્રેશનની શક્તિ મગજને બહુ જ કામ લાગે છે. મગજ જ્યારે શરીરમાં પાણીનું સંતુલન બરાબર હશે ને, તો મગજ બહુ સરસ રીતે કામ કરે છે. શરીર અને મગજ બંનેને હાઇડ્રેશનની જરૂર હોય છે. તો આ પણ આપણી દિનચર્યાનો એક ભાગ આપણે બનાવવાનો કે પાણી વ્યવસ્થિત, લિક્વિડ વ્યવસ્થિત લેવાનું. તો દોસ્તો, હાર કે જીત બહારની દુનિયામાં નથી,
પહેલાં આપણા અંદર નક્કી થાય છે. જ્યારે તમે તમારા અંદરના યુનિવર્સ એટલે કે અંદરના બ્રહ્માંડને, અંદરની દુનિયાને બદલો છો, ત્યારે તમારી આખી બહારની દુનિયા તમારી અનુકૂળ થવા લાગે છે. તો આપણે આપણી જૂની નકારાત્મક પ્રોગ્રામને ડિલીટ કરીએ, આપણા મગજને સફળતા, સ્વાસ્થ્ય અને સ્પષ્ટતા માટે રિવાયર કરીએ, રીપ્રોગ્રામ કરીએ. યાદ રાખો, તમે માત્ર જીવવા માટે નહીં પણ જીતવા માટે જન્મ્યા છો. થેન્ક યુ.